નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે તારીખ જે 3 ઓગસ્ટ 2024 અને વાર છે શનિવાર, તો આજે કેવો વરસાદ પડી શકે છે અને સૌપ્રથમ આપણે જોઈશું વહેલી સવારે ક્યાં વરસાદ જોવા મળી શકે છે। જેમાં વાત કરીએ તો આપણું જે દક્ષિણ અને ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદની સારી એવી સંભાવના છે। જેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। જેમાં વાત કરીએ તો રાધનપુર છે, પાલનપુર છે, ત્યારબાદ વાત કરીએ તો ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, ત્યારબાદ સલુંબર છે, મહેસાણા છે, વિરમગામ છે, આ બધા વિસ્તારમાં થરાદ છે, ત્યારબાદ નગર પ્રકાર છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો બીજા પણ એવા વિસ્તારો છે જેમાં વાત કરીએ તો ધાનેરા છે, ઉપરાંત આ બધા વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સામે પક્ષે દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ ભારે વરસાદની સંભાવના છે। જેમાં વલસાડ, આહવા, નવપુર, વ્યારા, સુરત, આ મિત્રો આપણે જે નામ લઈએ છીએ એમાં ખાસ કરીને સુરત છે એમાં સારો એવો વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે બીજા કયા કયા સેન્ટરોમાં વરસાદ થઈ શકે છે, તો ભરૂચ છે, રાજપીપળા છે, ત્યારબાદ દડગોન છે, ત્યારબાદ નંદબાર છે, શિપર છે, ત્યારબાદ બરવાલી છે, બોડેલી છે, વડોદરા છે અને અમોદ છે, આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અને ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે વાત કરીએ આપણા મધ્ય ગુજરાતની, તો એમાં અમદાવાદ છે, ત્યારબાદ ધોલકા છે, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડાની અંદર જે અહીં મિત્રો જોઈ રહ્યા છો એની અસર જોવા મળશે, દાહોદ છે અને પેટલાવાડમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ આપણે કયા કયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં વેરાવળ, ઉના, જૂનાગઢ, ભાનવડ, પોરબંદર અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અહીં મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો અને કચ્છમાં વાત કરીએ તો લખપત છે, ત્યારબાદ નલિયા, ભાડેલી, ખાવડા, ગાંધીધામમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને સાથે સાથે માંડવીમાં પણ વરસાદની સંભાવના છે। હવે મિત્રો આપણે જોઈએ કે આ જે સિસ્ટમો છે કઈ રીતે ગુજરાત ઉપર આવે છે, કે ત્યારબાદ સીધી ત્યાંથી કચ્છમાં જશે કે પછી આપણે પાકિસ્તાન બાજુ જતી જોવા મળશે। હવે મિત્રો આપણે જોઈએ 10 વાગ્યા સુધીમાં શું વરસાદની સંભાવના છે અને શું પ્રેડિક્ટર કહી રહ્યું છે, તો વાત કરીએ 10 વાગ્યા સુધીમાં, તો 10 વાગ્યા સુધીમાં વરસાદની વાત કરીએ તો જે સિસ્ટમો છે તે મોટી છે અને ફેલાયેલી છે, જેના કારણે સૌપ્રથમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો ધીમી ધારે વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં, તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે। હવે એનું રીઝન મિત્રો જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમની અસર આવડી છે કે જેના કારણે આપણે જે સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લે છે, સાથે સાથે જે સૌરાષ્ટ્રના પટ્ટા છે એમાં પણ ભારે વરસાદ આવવાની સંભાવના જોવા મળી જશે, જેના કારણે મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ, ત્યારબાદ પલઘાર અને વડોદરા, ત્યારબાદ દાહોદ, ઉપરાંત ડુંગરપુર અને માનસૂનની વચ્ચે પણ એક સિસ્ટમ તમે અહીં જોઈ રહ્યા છો અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમના ભાગરૂપે જે સારો એવો વરસાદ પણ જોવા મળી જવાનો છે। વાત કરીએ મિત્રો બીજા વિસ્તારોની, તો બીજા પણ કચ્છમાં પણ સારા એવા વરસાદની સંભાવના છે અને કચ્છમાં પણ એપ્રોક્સિમેટ આપણે વાત કરીએ તો 50થી લઈને 60% વિસ્તારોમાં વરસાદ આજે જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ બપોર પછી કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે, તો બપોરે આપણે 3 વાગ્યે જોઈએ તો 3 વાગ્યે મિત્રો આપણે ખાસ કરીને જે મધ્ય અને ઉત્તર ગુજરાત છે એમાં વરસાદ સારો એવો જોવા મળશે। જેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, સાથે સાથે મધ્યમાં પણ હવે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મધ્યમાં સૌથી વધારે વાત કરીએ ક્યાં વરસાદ જોવા મળી શકે છે, એમાં વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદની સંભાવના છે, જેમાં વડોદરા, બોડેલી, ત્યારબાદ ટંડા, ધાર, પટેલાવાડ, ત્યારબાદ વાત કરીએ તો દાહોદ, ગોધરા, લુણાવાડા, નડિયાદ, ધોલકા, અમદાવાદ અને વિરમગામ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે। સાથે સાથે હવે દક્ષિણમાં આવીએ તો અમોદ, રાજપીપળા, દડગોન, બરવાલી, ત્યારબાદ ભરૂચ, ત્યારબાદ વાત કરીએ મિત્રો તો બીજા સેન્ટરોની, તો સુરત, વલસાડ, વ્યારા, સુરત છે, વલસાડ છે, વ્યારા છે, નવપુર છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર પટ્ટામાં વાત કરીએ તો સૌથી વધારે વરસાદની વાત કરીએ તો તમે જે આપણે એક અલગ પેનથી હું તમને શો કરી દઉં, જેના લીધે આપણને વધુ સમજાય ને ખ્યાલ પણ વધારે સારો આવે। તો અહીંયા જ મિત્રો જે આપણે પટ્ટો કરેલો છે આ પટ્ટાની અંદર સારો એવો વરસાદ જોવો છે, જેમાં અમરેલી,
ત્યારબાદ જસદણ, બોટાદ, ચોટીલા, ભાવનગર, અલંગ. આમાં પણ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર છે, સાથે સાથે અલંગ છે, આમાં ભારે વરસાદ સારો એવો જોવા મળવાની સંભાવના છે. હવે મિત્રો વાત કરીએ બપોર પછી ત્યારબાદ રોંઢે કેવો વરસાદની સંભાવના છે અને એન્ડ ઓફ ધ ડે કેવો વરસાદ જોવા મળી શકે છે. તો એન્ડ ઓફ ધ ડે આપણે 5 થી લઈને 6 વાગ્યા વચ્ચેના સમયગાળામાં જોઈએ તો ખાસ વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ ત્યારબાદ આપણે જે સૌરાષ્ટ્રમાં જે વરસાદનું જોર છે, આપણે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં જે વરસાદનું જોર છે એ ઘટે છે. સાથે સાથે કચ્છમાં વરસાદનું જોર ઘટવાનું છે. સાથે હવે મિત્રો દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં રાત્રે પણ જોર વધશે. ખાસ કરીને અહીં જે સિસ્ટમ છે એ દાહોદ છે, ગોધરા છે, બોડેલી છે, અલજીપુર છે, વડોદરા છે અને નડિયાદ છે અને લુણાવાડા બાજુ હોવાના કારણે અહીં ભારે વરસાદ જવાની સંભાવના છે અને જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ત્યારબાદ ખેડબ્રહ્મા, ડુંગરપુર, ત્યારબાદ સલુંબર, ત્યારબાદ થરાદ છે, ત્યારબાદ મહેસાણા, હિંમતનગર, આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદની સંભાવના રાત્રે પણ જોવા મળી રહી છે. એટલે કે જે આપણું ઉત્તર અને દક્ષિણ ગુજરાત છે તેમાં આજે સમગ્ર દિવસની સારી એવી આગાહી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાત કરીએ તો મીડિયમ વરસાદ જોવા મળી જશે. એન્ડ ઓફ ધ ડે પણ જે આપણું જે પ્રેડિક્ટર છે એ જ રીતની સ્થિતિમાં ચાલતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે રોજબરોજ આવા વિડીયો લઈને આવતા રહીશું. ઉપરાંત મિત્રો હવે 4 તારીખે કેવો વરસાદ રહેશે એ તમને આજે ટૂંક સમયમાં વિડીયો મળી જશે, તેથી તે જોવાનું ભૂલતા નહીં. અને જોવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.